પ્રથમ જ વરસાદે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામોના દાવાઓની પોલ ખોલી નાખી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીપુર જેવી સ્થિતિ સર્જાઈ. પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયાનો દાવો છતાં પ્રથમ વરસાદમાં શહેર પાણીમાં ગરકાવ થયું. લોકોનો આક્ષેપ છે કે સમયસર કામગીરી થઈ હોત તો આવી પરિસ્થિતિ સર્જાઈ ન હોત. લોકોનો આક્ષેપ છે કે ખાડીપુર બાદ સુરત મહાનગરપાલિકા નિંદ્રામાંથી જાગી હોય તેમ હવે મશીનરી દ્વારા ડ્રેનેજ લાઇન અને વરસાદી ગટરોની સફાઈ કરી રહી છે. જો આ કામગીરી વરસાદ પહેલાં કરવામાં આવી હોત તો લોકોને આટલું નુકસાન ભોગવવું પડત નહીં તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મારું નામ અશોક સોમાભાઈ સાને, હું નાગસેનગરમાં રહું છું. જ્યારે ગયા મંગળવારે જ્યારે આપણા નાગસેનગર પાંડેસરા ઉધનામાં જ્યારે પૂર આવ્યો, અત્યાર સુધી કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટરમાંથી એક બી જોવા, એક તો સ્થાનિક કોર્પોરેટર છે આપણા નાગસેનગરના, એ તો હજુ સુધી અમને દેખાતા જ નથી. ખારે જ્યારે સરકારશ્રીના મંત્રી આવ્યા ત્યારે એમના પાછળ દોડતા થયા છે. પણ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનું આ બજેટ જે પાસ કર્યું હતું ત્યારે તો કશું કામ કર્યું નથી. તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હતું. જ્યારે આ પૈસા જો આ ડ્રેનેજ લાઈન અત્યારે જે આ લોકો સાફ કરી રહેલા, આ જે કરોડો રૂપિયા જે પાસ કર્યા હતા ત્યારે જ આ કામગીરી થતી હતી. આપણા પાંડેસરા વિસ્તારના કોઈ ગરીબ બિચારા લાચાર માણસ અત્યારે બે ઘર નહીં થતા. જો અત્યારે આ કરોડો રૂપિયાની નુકસાની કરીને પહેલાં તો નુકસાની કરી લાગીને અત્યારે આ કરોડો રૂપિયાનું કામ કરવાનું પાછા નીકળેલા છે. શું લાગે છે આગળ જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ તો ત્યારે નહીં થઈ, અત્યારે જે ખાડીપુર આવ્યું ત્યાર પછી આ કામગીરી અત્યારે સાહેબ હું તમને એક જ જાણ કરવા માંગુ છું. અત્યારે આ નિંદ્રામાંથી જાગ્યા છે, નિંદ્રામાંથી જાગ્યા છે. અત્યારે નિંદ્રામાંથી જાગ્યા પછી લોકોનું જ્યારે ટોળું કોર્પોરેટરના ઘરે આપણા ધારાસભ્યના ઘરે રજૂઆત કરા ગયા ત્યારે આ બધા કામગીરી કરવા નીકળેલા છે. લોકો અત્યારે તમે જુઓ તો કચરામાં હજુ બી ઢગલા છે. ઘણી જગ્યા તો બિચારાના ઘરનું વખરી થઈ ગયેલું છે. ઘરમાં કોઈ ખાવા પીવા માટે રાશન નથી. 6800 આ લોકોને કવર બનાવીને આપે છે. 6800માં સાહેબ આ લોકોને કંઈ મળે છે? જે લોકોને 30 થી 40 50 હજારની નુકસાની થયેલી છે, સરકાર ખાલી એક પોચો મારવા માટે 6800 રૂપિયા સહાય આપે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ જેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.